મારું નામ કાવ્ય છે. અમે લોકો એક નાના એવા ગામમાં રહેતા હતા. મારા માતા-પિતા આ દુનિયામાં નહોતા. મારી પાસે માત્ર મારી દાદી હતી. તેમને આંખોથી દેખાતું પણ નહોતું. ખબર નહીં તેમણે અત્યાર સુધી કેવી રીતે મારો ઉછેર કર્યો હતો. પરંતુ જ્યારથી હું મોટી થઈ હતી, હું મારું ધ્યાન પણ જાતે રાખતી હતી અને તેમનું પણ. હું ખૂબ જ ખુશમિજાજ અને ચંચળ છોકરી હતી. અમારા ગામમાં કોઈ ખુલીને શ્વાસ પણ લેતું નહોતું. તેનું કારણ ગામના બે મોટા જમીનદાર પરિવારો હતા. બંને પરિવારો એકબીજાના સંબંધી હતા, પરંતુ હવે એકબીજાના સૌથી મોટા દુશ્મન બની ચૂક્યા હતા. કહેવાય છે ને કે આ હાથીઓની લડાઈમાં સૌથી વધારે નુકસાન કીડીઓનું થાય છે. બસ તેમની દુશ્મનીમાં પણ હંમેશા ગામવાળાઓનું જ નુકસાન થતું હતું. મને સારી રીતે ખબર હતી કે તે ગામમાં કોઈની જિંદગી સુરક્ષિત નહોતી. બંને પરિવારો આખા ગામને પોતાનો નોકર સમજતા હતા. એક પરિવારનો મુખિયા રાજીવ કુમાર હતો, પરંતુ તે બીમાર રહેતો હતો. એટલા માટે તેની જગ્યાએ તેનો દીકરો બિપિન કુમાર આખું ગામ સંભાળતો હતો. બીજા પરિવારનો મુખિયા આદર્શ રાઠોડ હતો. એક દિવસ આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે આખરે રાઠોડનો સૌથી મોટો દીકરો અજીત વિદેશથી પોતાનો અભ્યાસ પૂરો કરીને પાછો આવી રહ્યો છે. તેની ખુશીમાં હવેલી પર બહુ મોટી દાવત રાખવામાં આવી હતી. એટલી મોટી દાવત હતી કે આખા પરિવારની સાથે સાથે આખા ગામને પણ જમાડવાના હતા. ગામના ઘણા પુરુષો અને સ્ત્રીઓને હવેલીમાં કામ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા. મેં દાદીને કહ્યું, દાદી હું પણ જઈશ. તેમણે તરત જ જવાબ આપ્યો, ના કાવ્યા, તું ક્યાંય નહીં જાય. મેં આશ્ચર્યથી પૂછ્યું, કેમ દાદી? તે બોલ્યા, ત્યાં તારી જરૂર નથી. મેં જીદ કરતાં કહ્યું, તેમણે જાતે જ કહ્યું છે કે છોકરીઓ પણ આવશે. રસોઈ બનાવવાનું કામ છે. દાદીએ લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, તું ખૂબ જ વધારે સુંદર છે. ત્યાં જઈશ તો કોઈની નજર તારા પર પડી જશે. હું હસવા લાગી, અરે દાદી, જો કોઈની નજર મારા પર પડી ગઈ તો શું થઈ જશે? શું મને હવેલીની માલકીન બનાવી દેશે? શું મારી સાથે લગ્ન કરી લેશે? દાદીએ નારાજ થઈને કહ્યું, આવી વાતો ન કર. જે પણ છોકરી તે હવેલીમાં જાય છે તે ક્યારેય ખુશ નથી રહેતી. બંને હવેલીઓમાં માત્ર એક જ સ્ત્રી છે જેની ઇજ્જત છે અને તે બંને પરિવારોની માં છે. બાકી કોઈની વહુ કે પત્ની ત્યાં ખુશ નથી રહી શકતી. મેં બેફિકરાઈથી કહ્યું, હવે આમાં વળી શું વાત થઈ? અત્યાર સુધી તો બસ 2 જ લગ્ન થયા છે. એકની પત્ની તેને છોડીને જતી રહી અને બીજી બાળકને જન્મ આપતી વખતે આ દુનિયામાંથી જતી રહી. દાદીએ મારી વાત વચ્ચે જ રોકી દીધી. તેમનો પક્ષ ન લે. તને નથી ખબર તેઓ લોકો કેવા છે. તું ક્યાંય નહીં જાય. મેં માથું હલાવીને કહ્યું, સારું દાદી, નહીં જાઉં. પરંતુ દાદીને ક્યાં ખબર હતી કે મારા મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. બીજી સવારે હું ધીમેથી ઉઠી, તૈયાર થઈ અને છુપાઈને ઘરમાંથી નીકળી ગઈ. હવેલીની બહાર લોકોની લાંબી લાઈન લાગેલી હતી. હું પણ જઈને બધાની સાથે ઊભી રહી ગઈ. અમને હવેલીના મોટા આંગણામાં બેસાડી દેવામાં આવ્યા. કોઈના હાથમાં ડુંગળી હતી, કોઈ ટમેટાં કાપી રહ્યું હતું, કોઈ શાકભાજી સાફ કરી રહ્યું હતું. મારી સામે પણ શાકભાજીનો એક મોટો ટોપલો મૂકી દેવામાં આવ્યો. આખું આંગણું જમવાની સુગંધથી મહેકી રહ્યું હતું. ક્યાંક મોટા તપેલાઓમાં શાક બની રહ્યું હતું, ક્યાંક પુલાવ તૈયાર થઈ રહ્યો હતો, ક્યાંક ગરમા-ગરમ રોટલીઓ બની રહી હતી અને એક તરફ મોટા-મોટા તપેલાઓમાં ખીર પાકી રહી હતી. મને તો બાળપણથી જ ખીર ખૂબ પસંદ હતી. હું વારંવાર તે જ તરફ જોઈ રહી હતી. છેવટે જ્યારે જમવાનું તૈયાર થઈ ગયું અને પ્લેટોમાં પીરસવા લાગ્યું, તો મેં મોકો જોઈને ચૂપચાપ ખીરની એક પ્લેટ ઉઠાવી લીધી. હવે મુશ્કેલી એ હતી કે તેને ખાવું ક્યાં? મેં આમ તેમ જોયું તો બહારની તરફ એક નાનો એવો ખૂણો દેખાયો. ત્યાંથી અંદરનું આખું આંગણું સાફ દેખાતું હતું, પરંતુ અંદર બેઠેલા લોકોને ત્યાં બેઠેલું કોઈ નજરે પડતું નહોતું. હું ખુશી-ખુશી જઈને ત્યાં જ બેસી ગઈ. પહેલી ચમચી જેવી મેં મોઢામાં મૂકી, મને લાગ્યું કે જાણે દુનિયાની બધી જ મીઠાશ તે જ પ્લેટમાં સમાઈ ગઈ હોય. હું ધીમે-ધીમે ખૂબ મજાથી ખીર ખાઈ રહી હતી કે ત્યારે જ અચાનક કોઈએ મારી સામે ખીરની બીજી એક પ્લેટ મૂકી દીધી. ઉપર જોયા વગર જ મેં કહ્યું, આભાર. જેવું મેં માથું ઉઠાવ્યું, મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મારી સામે એક યુવાન ઊભો હતો. ઊંચો કદ, સફેદ કુર્તો, પૈજામો, શાંત ચહેરો અને એવું વ્યક્તિત્વ કે જાણે કોઈ વાર્તાનો હીરો ખરેખર મારી સામે આવીને ઊભો રહી ગયો હોય. હું ગભરાઈને બોલી, સાહેબ. એ સહેજ મલકાયો અને બોલ્યો, શું બોલી રહી છો? પછી તેણે પૂછ્યું, તારું નામ શું છે? મેં નજરો ઝુકાવીને જવાબ આપ્યો, મારું નામ કાવ્ય છે. તેણે ફરી પૂછ્યું, મને ઓળખે છે? હું કોણ છું? મેં માથું હલાવીને કહ્યું, ના. તે બોલ્યો, હું અજીત છું. આ નામ સાંભળતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં મનોમન કહ્યું, આ તો મોટા જમીનદાર આદર્શ રાઠોડનો દીકરો છે. હું તરત બોલી, મને માફ કરી દો, મને ખૂબ ભૂખ લાગી હતી. તેણે થોડી પળો સુધી ચૂપચાપ મારી તરફ જોયું. મને લાગ્યું હવે ચોક્કસ ખીજવાશે, પરંતુ અચાનક તેના હોઠો પર એક આછું સ્મિત આવી ગયું. તે બોલ્યો, માફી કેમ માંગી રહી છો? હું ચૂપ રહી. તેણે ફરી કહ્યું, ભૂખ લાગી હતી એટલે ખાઈ રહી જ હતી ને? પછી ખૂબ જ નરમાશથી બોલ્યો, આરામથી બેસીને ખા. મેં ગભરાઈને કહ્યું, ના સાહેબ, હું હવે ઘરે જઈ રહી છું. તે તરત બોલ્યો, આ મારું કહેવું છે, આરામથી બેસીને ખાવાનું પૂરું કર. હું ફરીથી બેસી ગઈ. તે મારી સામે એવી રીતે ઊભો રહી ગયો કે અંદરથી કોઈની નજર મારા પર ન પડે. તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો, પરંતુ વચ્ચે-વચ્ચે નજર ઉઠાવીને મારી તરફ પણ જોઈ લેતો હતો. હું ખીર તો ખાઈ રહી હતી, પરંતુ હવે દરેક ચમચીની સાથે મારા હૃદયના ધબકારા
તેજ થતા જઈ રહ્યા હતા. મને પહેલીવાર અહેસાસ થયો કે કોઈ અજાણ્યાની હાજરી પણ માણસને આટલો બેચેન કરી શકે છે. મેં જલ્દી ખીર પૂરી કરવા લાગી. કદાચ તે મારી જિંદગીની પહેલી ખીર હતી, જેને હું મજા લઈને નહીં, પરંતુ જલ્દી પૂરી કરવા માંગતી હતી. મેં હાથ સાફ કર્યા અને ઉઠીને જવા લાગી, ત્યારે પાછળથી તેનો અવાજ આવ્યો, "સાંભળ." હું તરત રોકાઈ ગઈ. જી સાહેબ. તેણે માથાથી પગ સુધી મને જોઈ. તેની નજરોમાં ના તો બદતમીજી હતી, ના તો ઘમંડ. એવું લાગી રહ્યું હતું કે જાણે તે મારા ચહેરાને હંમેશા માટે યાદ કરી લેવા માંગતો હોય. પછી તે ધીમેથી બોલ્યો, "જો ફરી ક્યારેય ખીર ખાવાનું મન થાય તો મારું નામ લઈને હવેલીની અંદર ચાલી આવજે." હું આશ્ચર્યથી તેને જોતી જ રહી ગઈ. બીજી જ પળે તે સહેજ મલકાયો. આજે પણ હું સાચું જ કહું છું. જો કોઈ અત્યંત સુંદર માણસના સ્મિતને આટલા નજીકથી જોવામાં આવે તો થોડી પળો માટે આખી દુનિયા જ ભૂલાઈ જાય છે. મારા હૃદયના ધબકારા પહેલાં કરતાં ઘણા વધારે તેજ થઈ ચૂક્યા હતા. હું એક શબ્દ પણ ન બોલી શકી. બસ નજરો ઝુકાવી અને ત્યાંથી ભાગી આવી. ઘરે પહોંચી તો દાદીએ પૂછ્યું, "ક્યાં ગઈ હતી?" મેં જૂઠું બોલી દીધું, "ગામમાં જ હતી." દાદીએ વધારે સવાલ ન કર્યા, પરંતુ તે રાત્રે મારી સાથે કંઈક અજીબ થયું. સવારથી લઈને રાત સુધી, અને પછી બીજી સવારથી સુધી મારા દિલ અને દિમાગમાં માત્ર એક જ ચહેરો હતો, અજીતનો. તેનો અવાજ, તેનું સ્મિત, મારો ખ્યાલ રાખવાની તેની રીત, અને તે થોડી પળો જેમાં તેણે મને કોઈ અજાણ્યાની જેમ નહીં, પરંતુ એક માણસની જેમ જોઈ હતી. ખબર નહીં કેમ મને વારંવાર એવો જ અહેસાસ થઈ રહ્યો હતો કે કદાચ મને તેનાથી પ્રેમ થઈ ગયો હતો. મને દરેક જગ્યાએ અજીત જ દેખાતો હતો. ક્યારેક હું આંગણામાં બેસતી તો તેનો ચહેરો આંખોની સામે આવી જતો. ક્યારેક ઘરની બહાર ઝાડને જોતી તો લાગતું કે જાણે તે હમણાં જ સામે આવી જશે. હું પોતે પણ નહોતી સમજી કે આ આખરે મારી સાથે થઈ શું રહ્યું હતું. હું તે જ ખ્યાલોમાં ખોવાયેલી હતી કે મારી દાદી મારા માટે ટીંડાનું શાક અને ગરમાગરમ રોટલીઓ લઈને આવી ગઈ. તેમણે પ્રેમથી કહ્યું, "લે દીકરી, જમી લે." મારા મોઢામાંથી વિચાર્યા વગર જ નીકળી ગયું, "દાદી, ખીર ન લાવી?" દાદી આશ્ચર્યથી મારી તરફ જોવા લાગી અને બોલી, "કેવી ખીર? શું તારી માં બનાવીને ગઈ હતી?" તેમનો અવાજ સાંભળતા જ જાણે મારી તંદ્રા તૂટી ગઈ. હું ગભરાઈને બોલી, "ના દાદી, કંઈ નહીં." તેમણે ધ્યાનથી મારી તરફ જોયું અને પૂછ્યું, "ક્યાંની ખીર ખાઈને આવી છે?" હું જલ્દીથી બોલી, "ના, કંઈ નહીં, બસ સપનામાં જોઈ હતી." દાદીએ મને અજીબ નજરોથી જોઈ, પરંતુ પછી કંઈ ન બોલી. હું પણ ચૂપ થઈ ગઈ. તે થોડા દિવસો પછી મારી હાલત જ બદલાઈ ગઈ હતી. ક્યારેક હું ગામની ગલીઓમાં નીકળી જતી, ક્યારેક કૂવા પાસે જઈને ઊભી રહી જતી, તો ક્યારેક દૂર ખેતરો તરફ જોવા લાગતી. મારા દિલમાં બસ એક જ આશા રહેતી કે કદાચ ક્યાંકથી અજીતની એક ઝલક દેખાઈ જાય. મારા દિલમાં પહેલીવાર પ્રેમે દસ્તક આપી હતી, પરંતુ મને એ બિલકુલ પણ ખબર નહોતી કે બીજી તરફ પણ કંઈક એવો જ હાલ હતો. પાછળથી મને ખબર પડી કે અજીત પણ મારી જેમ બેચેન રહેવા લાગ્યો હતો. તે પણ દરેક સમયે મારા વિશે જ વિચારતો રહેતો હતો. અમારી એક નાની એવી મુલાકાત તેના દિલમાં એવી જગ્યા બનાવી ચૂકી હતી કે તે મને ભૂલાવી નહોતો શકતો. પછી એક દિવસ એવું થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અમારા ઘરે તેના તરફથી લગ્નનો પ્રસ્તાવ આવી ગયો. પાછળથી ખબર પડી કે આ પ્રસ્તાવ આટલી આસાનીથી નહોતો આવ્યો. હવેલીમાં આને લઈને ઘણી બહેસ થઈ હતી. ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ અજીત પોતાની વાત પર અડગ રહ્યો. આખરે બધાને તેની વાત માનવી પડી. અમારી મુલાકાતના પૂરા 1 મહિના પછી એક માણસ અમારા ઘરે આવ્યો. તેણે દાદીને કહ્યું, "અજીત તમારી પૌત્રી કાવ્યા સાથે લગ્ન કરવા માંગે છે." દાદી આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. તેમણે કહ્યું, "આવી રીતે કેવી રીતે પ્રસ્તાવ મોકલી શકો છો તમે લોકો? મારી દીકરીને ક્યાં જોઈ?" તે માણસ બોલ્યો, "ક્યાંક તો જોઈ હશે, ત્યારે જ તો પ્રસ્તાવ મોકલ્યો છે. કોઈ એમ જ પ્રસ્તાવ નથી મોકલી દેતું. તમારી દીકરી પણ તો આખા ગામમાં ફરતી રહે છે." પછી તેણે કહ્યું, "તમે લોકો સારી રીતે તૈયાર થઈને હવેલી આવી જાવ, બાકીની વાતો ત્યાં જ થશે." આટલું કહીને તે જતો રહ્યો. તેના જતાં જ દાદીએ મને ખૂબ ખીજાવાઈ. તેમણે ગુસ્સામાં કહ્યું, "સાચું સાચું કહે, શું વાત છે?" મેં ધીમે ધીમે તેમને બધું જણાવી દીધું કે હું તે દિવસે છુપાઈને હવેલી ગઈ હતી અને ત્યાં જ મારી મુલાકાત અજીત સાથે થઈ હતી. દાદીએ બંને હાથ માથા પર રાખી દીધા. તે બોલ્યા, "મેં ના પાડી હતી ને, આવી ગઈ ને." તેમની નજરમાં તે હવેલીમાં ક્યારેય કોઈ છોકરી ખુશ નથી રહી. "હવે તારું શું થશે?" દાદી એવી રીતે રડી રહી હતી કે જાણે મારા માટે લગ્નનો પ્રસ્તાવ નહીં, પરંતુ મોતનો સંદેશ આવ્યો હોય. મેં તેમનો હાથ પકડીને કહ્યું, "દાદી, કંઈ નહીં થાય." તેમણે ભીની આંખોથી મારી તરફ જોયું. મેં ધીમેથી કહ્યું, "હું મળી છું અજીતને. તે ખૂબ સારો માણસ છે." દાદી થોડીવાર સુધી ચૂપ રહી. કદાચ તેમના મનમાં પણ આશાનું નાનું એવું કિરણ જાગી ગયું હતું. પછી તેમણે ધીમેથી કહ્યું, "થઈ શકે છે તે બાકીના લોકો જેવો ન હોય. આખરે આટલા વર્ષો બહાર રહીને આવ્યો છે. આખરે તેમણે આ સંબંધ માટે હા પાડી દીધી." આમ પણ ના પાડવાનો કોઈ રસ્તો નહોતો. થોડા દિવસો પછી અમે હવેલી પહોંચ્યા. આદર્શ રાઠોડે મને એક નજર જોઈ. તેમની સાથે બેઠેલી તેમની પત્ની પણ મને ચૂપચાપ જોતી રહી. આખા ગામમાં તેમની ઇજ્જત સૌથી વધારે માનવામાં આવતી હતી. અચાનક તેમણે કહ્યું, "અમારા દીકરાનું તો દિમાગ જ ખરાબ થઈ ગયું છે. માત્ર સુંદરતા જોઈને કોઈ લગ્ન કરે છે શું?" પછી તેમણે મારી તરફ જોતા કહ્યું, "પરંતુ એક વાત યાદ રાખજે, તું તેની એકમાત્ર પત્ની નહીં રહે. એક લગ્ન તો આ પોતાની જીદથી કરી રહ્યો છે. આગળ શું થશે આ પછી જોવામાં આવશે.
આ સાંભળીને મારું દિલ ધબકારો ચૂકી ગયું. મેં નજરો ઝુકાવી લીધી. દાદી પણ ચૂપચાપ બેઠી હતી. કદાચ તેમના મનમાં પણ એ જ સવાલ ચાલી રહ્યો હતો કે લગ્ન પહેલાં જ આવી વાતો કેમ કહેવામાં આવી રહી છે. પરંતુ ત્યાં કોઈનામાં એટલી હિંમત નહોતી કે કંઈ બોલી શકે. આદર્શ રાઠોડે કહ્યું, લગ્નની તારીખ આજ રહેશે. પછી તેમણે દાદી તરફ જોઈને કહ્યું, છોકરીને સમયસર મોકલી દેજો. તેને તૈયાર અમે જાતે કરાવી લઈશું. આમ પણ તમે શું આપી શકો છો? પછી તેમણે બીજી એક વાત કહી, લગ્નમાં આવવાની જરૂર નથી. બસ આજથી તમારી દીકરી અમારી થઈ જશે. પાછા ફરતી વખતે દાદી સતત રડતી રહી. ઘરે પહોંચીને તેમણે કહ્યું, કાવ્યા, તારી સાથે જે થયું છે તે મને સારું નથી લાગી રહ્યું. હવે આગળ બધું તારી કિસ્મતના ભરોસે છે. તેમની વાત સાંભળીને મારા મનમાં પણ થોડો એવો ડર બેસી ગયો. પછી લગ્નનો દિવસ આવી ગયો. મને સુંદર લહેંગો પહેરાવવામાં આવ્યો. સોનાના ઘરેણાંથી શણગારવામાં આવી. ફંક્શન શરૂ થયું. લગ્ન સંપન્ન થયા. 7 ફેરા ફર્યા. લગ્નની બધી વિધિઓ પૂરી થયા પછી મને અજીતના રૂમમાં મોકલી દેવામાં આવી. તે આખા સમય દરમિયાન એટલી ગભરાયેલી હતી કે મારા ચહેરા પર જરાય પણ સ્મિત નહોતું. થોડીવાર પછી દરવાજો ધીમેથી ખુલ્યો. અજીત અંદર આવ્યો. તેના ચહેરા પર એક આછું સ્મિત હતું. તે મારી સામે આવીને બેસી ગયો. પછી નરમ અવાજમાં બોલ્યો, મને તારાથી પ્રેમ થઈ ગયો હતો, એટલા માટે જ તો તને મારી જિંદગીમાં લઈ આવ્યો. હવે થોડું મલકાઈ પણ દે. મેં અજીબ એવો ચહેરો બનાવીને તેની તરફ જોયું. તે તરત બોલ્યો, શું થયું? કહે મને. કોઈએ મારી જાનને કંઈ કહ્યું છે શું? મેં ધીમેથી કહ્યું, બધા કહે છે કે આ હવેલીમાં કોઈ ખુશ નથી રહેતું. તે મલકાઈને બોલ્યો, આપણે ક્યાં હંમેશા હવેલીમાં રહેવાના છીએ? હું આશ્ચર્યથી બોલી, શું મતલબ? તે બોલ્યો, બધું કહીશ, પરંતુ અત્યારે તું બિલકુલ પરેશાન ન થા. હું છું ને તારી સાથે. મેં ખચકાતે કહ્યું, મોટા માલિક કહી રહ્યા હતા કે હું તમારી એકમાત્ર પત્ની નહીં રહું. આ સાંભળીને અજીત હસી પડ્યો. પછી બોલ્યો, હવે તને હું શું કહું? હા, આટલા વર્ષો વિદેશમાં રહ્યો છું. ત્યાં એકથી ચડિયાતી એક સુંદર છોકરીઓ હતી, પરંતુ મને કોઈ પસંદ ન આવી. જો કોઈ પસંદ આવી તો માત્ર તું, અને તું પણ મને આટલી મુશ્કેલીથી મળી છે. હવે તને શું લાગે છે, મને કોઈ બીજી પસંદ આવશે? મારા ચહેરા પર પહેલીવાર આછું સ્મિત આવી ગયું. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાની એવી ડબ્બી કાઢી. તેમાંથી સોનાના 2 ભારે કંગન કાઢ્યા અને ખૂબ જ પ્રેમથી મારા હાથોમાં પહેરાવી દીધા. પછી મારી તરફ જોતા બોલ્યો, તું એટલી સુંદર છે કે તને જોઈને જ જો હું મારો જીવ પણ આપી દઉં તો તે પણ ઓછો લાગે. તેનો આ અવાજ સાંભળતા જ મેં તરત મારો હાથ તેના હોઠો પર રાખી દીધો અને કહ્યું, આવી વાતો ન કરો. તેણે ધીમેથી મારો હાથ પોતાના હાથોમાં લઈ લીધો. થોડીવાર સુધી તે ચૂપચાપ તેને પકડીને બેઠો રહ્યો. પછી આછા સ્મિત સાથે બોલ્યો, જાણે છે મેં તારો હાથ આટલી મજબૂતીથી કેમ પકડ્યો છે? મેં માથું હલાવીને કહ્યું, ના. તે બોલ્યો, એ માટે કે તને એ વિશ્વાસ અપાવી શકું કે આ હાથ છોડાવવા માટે નથી પકડ્યો, અને મારા હાથમાં કોઈ બીજાના હાથની કોઈ જગ્યા નથી. હું હસતા હસતા બોલી, પરંતુ મને દુખાવો થઈ રહ્યો છે. તેણે તરત મારો હાથ છોડી દીધો અને શર્મિંદા થઈને બોલ્યો, માફ કરજે, ખરેખર મેં થોડો વધારે જોરથી પકડી લીધો હતો. હું મલકાઈ ગઈ. પછી ખબર જ ન પડી કે અમારી વાતો ક્યારે આટલી લાંબી થઈ ગઈ. તે પોતાના બાળપણના કિસ્સા સંભળાવતો રહ્યો અને હું મારી દાદીની વાતો જણાવતી રહી. ક્યારેક અમે બંને હસી પડતા, ક્યારેક થોડી પળો માટે ચૂપ થઈ જતા. પછી તે મારી તરફ જોતા બોલ્યો, માત્ર એક મુલાકાતમાં જ તું મને એવી લાગવા માંડી હતી કે જાણે હું તને વર્ષોથી ઓળખું છું. તારા સિવાય હું કોઈ બીજા વિશે વિચારી નહોતો શકતો. પહેલાં તો મેં વિચાર્યું હતું કે કોઈ રીતે તને ફરીથી મળું. પછી મને લાગ્યું કે જ્યારે ઈરાદો લગ્નનો જ છે તો સમય કેમ બરબાદ કરવામાં આવે? તેની વાત સાંભળીને મારા મનમાં તેના માટે વધારે સન્માન વધી ગયું. સાચું તેણે ખૂબ સારો નિર્ણય લીધો હતો. જો કોઈ છોકરીને પસંદ કરવામાં આવે તો તેની સાથે સન્માનપૂર્વક લગ્ન કરવા, એ જ સૌથી સુંદર અને સાચો રસ્તો હોય છે. વાતો કરતાં કરતાં ખબર જ ન પડી કે ક્યારે અમે બંને એકબીજાની પાસે બેઠા બેઠા થાકી ગયા. સવારે જ્યારે મારી આંખ ખુલી તો સૂરજનો પ્રકાશ રૂમમાં ફેલાઈ ચૂક્યો હતો. હું જલ્દીથી તૈયાર થઈ ગઈ. ત્યારે જ એક નોકરાણી અંદર આવી. તેણે આદરથી કહ્યું, મોટી માલકીણે કહ્યું છે કે તમારો નાસ્તો તમારા રૂમમાં જ પહોંચાડી દેવામાં આવે. તમે બહાર ન આવતા. મેં ધીમેથી કહ્યું, સારું. થોડીવાર પછી અજીતે મારી તરફ જોયું. તેની આંખોમાં હંમેશાની જેમ સુકૂન હતું અને ચહેરા પર એક આછું સ્મિત. તે બોલ્યો, ચાલ બહાર જઈએ, બધાની સાથે નાસ્તો કરીશું. મેં ધીમેથી કહ્યું, નોકરાણી કહીને ગઈ છે કે તમારો અને મારો નાસ્તો રૂમમાં જ આવી જશે. તે થોડી પળો ચૂપ રહ્યો, જાણે કોઈ વાત પર વિચારી રહ્યો હોય. પછી મલકાઈને તેણે મારી તરફ હાથ લંબાવ્યો અને બોલ્યો, આપણે બહાર જઈને નાસ્તો કરીશું. આ હવેલીની પરંપરા છે કે લગ્નના બીજા દિવસે નવી વહુ આખા પરિવાર સાથે બેસીને નાસ્તો કરે છે, અને તું મારી સાથે જ બેસીને નાસ્તો કરીશ. આવું. મેં થોડી ગભરાહટ સાથે તેનો હાથ પકડી લીધો. તે પૂરા આત્મવિશ્વાસ સાથે મને રૂમમાંથી બહાર લઈ આવ્યો. આખા વરંડામાં નોકર ચાકર આમ તેમ આવી જઈ રહ્યા હતા. આંગણામાં એક લાંબુ ટેબલ સજાવેલું હતું. ચાંદીના વાસણો મૂકેલા હતા. ગરમ ગરમ પરોઠાની સુગંધ આખા વાતાવરણમાં ફેલાયેલી હતી. માખણ, મધ, બ્રેડ, પૂરી, ચા, દૂધ અને જાત જાતની વાનગીઓ બહુ શાનથી સજાવવામાં આવી હતી. જેવા અમે બંને ટેબલ પાસે પહોંચ્યા, મારી સાસુની નજર અમારા પર પડી ગઈ. તેમણે નારાજ થઈને કહ્યું, આને તો રૂમમાં જ નાસ્તો મળી જાત.
અમે આને બહાર બોલાવવા માટે નહોતું કહ્યું ને? આને અહીં કેમ લઈ આવ્યો?" અજીતે પૂરા સુકૂનથી જવાબ આપ્યો, "કારણ કે આ ઘરની પરંપરા છે કે લગ્નના બીજા દિવસે નવી વહુ બધાની સામે બેસીને નાસ્તો કરે છે, અને આ મારી સાથે બેસીને જ નાસ્તો કરશે." તેના આ જવાબ પછી કોઈની પાસે કંઈ કહેવા માટે બચ્યું નહીં. અજીતે જાતે મારા માટે ખુરશી ખેંચી અને કહ્યું, "બેસ." હું ચૂપચાપ બેસી ગઈ. પછી તે મારી બાજુવાળી ખુરશી પર બેસી ગયો. મારી સાસુ સતત મને અજીબ નજરોથી જોઈ રહી હતી. મેં મારી નજરો ઝુકાવેલી રાખી હતી. અજીતે પોતાના હાથોથી મારી પ્લેટમાં નાસ્તો પીરસ્યો અને બોલ્યો, "આ પણ ચાખ. આ પરોઠા ખૂબ સારો બન્યો છે." પછી મલકાઈને બોલ્યો, "અને આ માખણ પણ." હું અનાયાસે જ મલકાઈ ગઈ. અમે બંને સાથે બેસીને નાસ્તો કરવા લાગ્યા. તે ખાતા ખાતા મારી સાથે વાતો પણ કરતો જતો હતો. થોડીવાર પછી તેણે કહ્યું, "આજે ક્યાં જઈએ?" મેં આશ્ચર્યથી પૂછ્યું, "ક્યાં?" તે મલકાઈને બોલ્યો, "ફરવા. બોલ, મારી રાણીને ક્યાં લઈ જાઉં?" એટલામાં મારી સાસુએ ટોણો મારતા અંદાજમાં કહ્યું, આને તો ક્યાંય પણ લઈ જા. આ ખુશ થઈ જશે. આણે જોયું જ શું હશે." પછી તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને બોલ્યા, "આ છોકરી કંઈ ભણેલી ગણેલી પણ છે કે માત્ર બસ સજવા સંવરવાનું જ આવડે છે?" તેમણે મારી સાથે એવી રીતે વાત કરી કે જાણે હું તેમની વહુ નહીં, પરંતુ કોઈ સાધારણ નોકરાણી હોઉં. મેં ધીમેથી જવાબ આપ્યો, "મેં BA કર્યું છે." થોડી પળો માટે આખું વાતાવરણ શાંત થઈ ગયું. મારી સાસુ આશ્ચર્યથી મને જોવા લાગી. અજીતના ચહેરા પર ગર્વભર્યું સ્મિત આવી ગયું. તે બોલ્યો, "અચ્છા, મતલબ તું ગ્રેજ્યુએટ છો. આ તો બહુ સારી વાત છે. ચિંતા ન કરજે, હું તારું MA પણ કરાવીશ." અહીં લોકો જો કોઈની પાસે ડિગ્રી ન હોય તો તેને કમજોર સમજે છે. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું કે જાણે તેને માત્ર મારા ભણતરના વખાણ નથી કર્યા, પરંતુ આખા પરિવારની સામે મારી ઇજ્જત પણ રાખી લીધી હોય. નાસ્તો પૂરો થતાં જ તે ફરી ઊભો થઈ ગયો. તેણે મારી તરફ હાથ લંબાવતા કહ્યું, "ચાલ." હું ચૂપચાપ તેની સાથે ચાલી નીકળી. તે એવી જ રીતે મારો હાથ પકડીને મને પાછી રૂમ સુધી લઈ આવ્યો. દરવાજો બંધ કરતાં તે મલકાઈને બોલ્યો, "તૈયાર થઈ જા. અમે બંને હનીમૂન પર જઈ રહ્યા છીએ." હું આશ્ચર્યથી તેને જોવા લાગી. "ક્યાં?" તે હસતા હસતા બોલ્યો, "ત્યાં પહોંચીને ખબર પડી જશે." આખા ઘરમાં કદાચ તે સમયે અમારી જ વાતો થઈ રહી હતી. કોઈ કહી રહ્યું હતું કે આ છોકરી આ ખાનદાનને લાયક નથી. કોઈ કહી રહ્યું હતું કે અજીતનું દિમાગ ખરાબ થઈ ગયું છે. આખરે તે પરિવારનો સૌથી મોટો દીકરો હતો. આગળ ચાલીને આખા ઘર અને કારોબારની જવાબદારી તેના જ ખભા પર આવવાની હતી. પરંતુ અજીતને આ વાતોથી જરાય પણ ફરક નહોતો પડી રહ્યો. થોડા કલાકો પછી અમે સફર પર નીકળી ગયા. જ્યારે ગાડી પહાડો તરફ વધવા લાગી તો મારી ખુશીનો કોઈ પાર નહોતો. પહેલીવાર મેં આટલા ઊંચા ઊંચા પહાડો જોયા હતા. વાદળો ક્યારેક રસ્તાને અડી લેતા તો ક્યારેક દૂર વહેતા ઝરણા મોતીઓની જેમ ચમકતા દેખાતા હતા. ઠંડી હવા જ્યારે મારા ચહેરા સાથે ટકરાતી તો એવું લાગતું કે જાણે હું કોઈ સપનાની દુનિયામાં આવી ગઈ છું. આખરે અમે પહાડોની સુંદર વિસ્તારોમાં પહોંચી ગયા. પછી એક એક કરીને ઘણી સુંદર જગ્યાઓ જોઈ અને છેલ્લે એક ભૂરા સરોવરના કિનારે જઈ પહોંચ્યા. હું ઘણીવાર સુધી ચૂપચાપ તે ભૂરા પાણીને જોતી રહી. સરોવરમાં બરફથી ઢંકાયેલા પહાડોનું પ્રતિબિંબ એવું લાગી રહ્યું હતું કે જાણે આ આસમાન ધરતી પર ઉતરી આવ્યું હોય. હું ધીમેથી બોલી, "મેં તો આજ સુધી પોતાના ગામની બહાર પણ સરખી રીતે કંઈ જોયું નહોતું. મને તો લાગી રહ્યું છે કે જાણે હું કોઈ સપનું જોઈ રહી છું." અજીત મલકાઈને મારી તરફ જોવા લાગ્યો. તે બોલ્યો, "આ તો હજુ શરૂઆત છે. હું તને દુનિયાની ઘણી સુંદર જગ્યાઓ બતાવીશ." તે દરેક ડગલે મારો ખ્યાલ રાખતો હતો. ઊંચા નીચા રસ્તાઓ પર મારો હાથ મજબૂતીથી પકડી રાખતો. ક્યારેક પૂછતો, "થાકી તો નથી ગઈ ને?" ક્યારેક કહેતો, "ભૂખ તો નથી લાગી ને?" ક્યારેક રોકાઈને પૂછતો, "કંઈક ખાવું છે?" શરૂઆતમાં હું ખૂબ શરમાતી હતી, પરંતુ ધીમે ધીમે મારો ખચકાટ ખતમ થવા લાગ્યો. હવે હું પણ તેની સાથે ખુલીને હસવા લાગી હતી. તેની સાથે વાતો કરવા લાગી હતી. એક દિવસ પહાડોની વચ્ચે ઠંડી હવા ચાલી રહી હતી. અમે બંને એક મોટી એવી ખડક પાસે ઊભા હતા. મેં હિંમત એકઠી કરી અને તેની તરફ જોઈને કહ્યું, "મને પણ તમારાથી પ્રેમ થઈ ગયો હતો." તેણે થોડી પળ સુધી મારી આંખોમાં જોયું. તેના ચહેરા પર એવી ખુશી હતી કે જાણે તેને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. બીજી જ પળે તેણે ખુશીમાં મને પોતાના હાથોમાં ઉઠાવીને હળવેથી ફેરવી દીધી. હું ગભરાઈને બોલી, "બધા લોકો જોઈ રહ્યા છે." અજીત આ પહેલીવાર હતું જ્યારે મેં તેને તેના નામથી બોલાવ્યો હતો. તે મુસ્કુરાતા બોલ્યો, "જોવા દે બધાને, તું મારી પત્ની છો." આસપાસ ઊભેલા લોકો પણ અમારી ખુશી જોઈને મલકાઈ રહ્યા હતા. કેટલાક યુવાનોએ તાળીઓ વગાડવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન એક વૃદ્ધ મલકાતા બોલ્યા, "પ્રેમ કરવાવાળાઓને જોઈને દિલ ખુશ થઈ જાય છે. હજુ તો આમના નવા નવા લગ્નો થયા છે. આ બંને હંમેશા ખુશ રહે." મેં પહેલીવાર દિલથી મહેસૂસ કર્યું કે અસલી ખુશી કેવી હોય છે. તે 15 દિવસ મારી આખી જિંદગીના સૌથી સુંદર દિવસો હતા. એવું લાગતું હતું જાણે હું કોઈ સપનું જીવી રહી છું. જ્યારે અમે પાછા હવેલી ફર્યા તો હું પહેલાંવાળી કાવ્ય નહોતી રહી. મારી અંદર એક નવો આત્મવિશ્વાસ આવી ચૂક્યો હતો. મને અહેસાસ થયો કે જ્યારે પતિ પોતાની પત્નીની ઇજ્જત કરે, તેનો સાથ આપે અને તેને સાચો પ્રેમ કરે, તો એક સ્ત્રી પોતાની મેળે જ મજબૂત બની જાય છે. પછી તેને દુનિયાની કોઈ પણ વાતથી વધારે ફરક નથી પડતો. પરંતુ મારા આ બદલાયેલા વ્યવહારને મારી સાસુ પણ મહેસૂસ કરી ચૂકી હતી.
હવે તેમની નજરો પહેલાં કરતાં વધારે વાર સુધી નિરીક્ષણ કરતી રહેતી હતી. કદાચ તેમને લાગવા માંડ્યું હતું કે આ પહેલાંવાળી ચૂપ રહેવાવાળી છોકરી હવે આત્મવિશ્વાસુ બની ચૂકી છે. તે જ હવેલીમાં મારો એક દિયર પણ હતો. તેનું નામ કબીર હતો. લગ્ન પછી તેણે ક્યારેય મારી સાથે સરખી રીતે વાત પણ નહોતી કરી. તે હંમેશા પોતાની જ દુનિયામાં રહેતો હતો. મિત્રો સાથે ફરવું, પાર્ટીઓ કરવી, અલગ અલગ શહેરોમાં ફરવું, પૈસા ઉડાવવા અને બેફિકર થઈને જિંદગી જીવવી, બસ આ જ તેની આદત હતી. તે રાત્રે હું અને અજીત અમારા રૂમમાં હતા. તે થોડીવાર સુધી ચૂપચાપ બેઠો રહ્યો. પછી મારી તરફ જોઈને ગંભીર અવાજમાં બોલ્યો, મારે તારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે. મેં પણ તેના ચહેરાની ગંભીરતા જોઈને ધીમેથી કહ્યું, જી કહો. હવે અમે બંને પથારી પર સામસામે બેઠા હતા. રૂમમાં થોડી શાંતિ હતી. બારીમાંથી આવતી ઠંડી હવા પડદાઓને ધીમે ધીમે હલાવી રહી હતી. મેં જોયું કે અજીત મારા બંને હાથ પોતાના હાથોમાં લઈને ચૂપ બેઠો હતો. તેના ચહેરા પર પહેલાંવાળું સ્મિત નહોતું. એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલો હોય. મેં તેની તરફ ધ્યાનથી જોયું અને પૂછ્યું, શું વાત છે? તમે કંઈક પરેશાન લાગી રહ્યા છો. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, જો તને તો ખબર જ હશે કે અમારા મોટા બાપાના પરિવાર સાથે બહુ જૂના ઝઘડા ચાલી રહ્યા છે. તે થોડી પળો માટે ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, અને કબીર સાથે જોડાયેલી પણ કેટલીક એવી વાતો છે જેના વિશે તારે જાણવું જરૂરી છે. હું ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. તેણે મારા હાથોને પોતાના હાથોમાં અને વધારે મજબૂતીથી પકડી લીધા. પછી બોલ્યો, આ હવેલીમાં ક્યારેક કોઈ સંપૂર્ણપણે સુરક્ષિત નથી રહ્યું. અમે લોકો આટલા તાકાતવર હોવા છતાં પણ એક ચીજથી પોતાને નથી બચાવી શક્યા. મેં આશ્ચર્યથી પૂછ્યું, કઈ ચીજ? તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, ગુસ્સો, દુશ્મની અને નફરત. આ 3 ચીજો છે જેમણે આ ઘરને અંદરથી ખોખલું કરી દીધું છે. અમે પોતાના માટે મહેલ જેવી હવેલી તો બનાવી લીધી, પરંતુ તેમાં ક્યારેય ચેનથી નથી રહી શક્યા. આ જ કારણે રોજ રોજ નવા નવા ઝઘડા ઊભા થતા રહે છે. હું ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. તે મારી આંખોમાં જોતા બોલ્યો, તું ખૂબ માસૂમ છે. તને હજુ નથી ખબર કે આ પરિવારની અંદર શું શું ચાલી રહ્યું છે. એટલે આજે હું તને કંઈક જણાવવા માંગુ છું અને એક ચીજ પણ આપવા માંગુ છું. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું? તેણે પોતાની પાસે રાખેલું એક કવર ઉઠાવ્યું અને મારી તરફ લંબાવતા કહ્યું, આ જો. મેં કવર હાથમાં લીધું અને પૂછ્યું, આમાં શું છે? તે ગંભીર થઈને બોલ્યો, આ કવરને માત્ર તે જ સમયે ખોલજે જ્યારે તું કોઈ બહુ મોટી મુસીબતમાં ફસાઈ જાય અને હું તારી પાસે ન આવી શકું. આ સાંભળતા જ મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં તરત તે કવર પાછું તેની તરફ લંબાવતા કહ્યું, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? જો આવી વાતો કરવી છે તો હું કંઈ નહીં સાંભળું. તેણે પ્રેમથી મારો હાથ ફરીથી પકડી લીધો અને બોલ્યો, પહેલાં મારી વાત પૂરી સાંભળી લે. આ બધું જરૂરી છે. પછી તેણે કહ્યું, આની અંદર બે ત્રણ એવી વસ્તુઓ છે જે સમય આવવા પર તારા બહુ કામ આવશે. એ પછી તેણે પોતાના જમણા હાથ તરફ જોયું. તેની આંગળીમાં તે જ સોનાની વીંટી ચમકી રહી હતી જેમાં કાળો પથ્થર જડેલો હતો. તેણે વીંટી તરફ ઈશારો કરતાં પૂછ્યું, આ જોઈ રહી છો? હું મલકાઈને બોલી, હા, આ તો મેં પહેલા દિવસથી જ જોઈ છે. તમારા હાથમાં બહુ સારી લાગે છે. તેણે વીંટીને હળવેથી અડી અને બોલ્યો, આ પરિવારમાં કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો ન કરજે. માનો વ્યવહાર તો તું જોઈ ચૂકી છો. પિતાજી બહુ કડક સ્વભાવના છે. કબીર પણ કોઈ કામનો નથી. પરંતુ જો ક્યારેય તને કોઈ એવો માણસ મળે જેની પાસે મારી વીંટી હોય તો તેના પર ભરોસો કરી શકે છે. હું હેરાન થઈને બોલી, પરંતુ તમારી વીંટી કોઈ બીજા પાસે કેવી રીતે હોઈ શકે? તેના હોઠો પર એવું આછું સ્મિત આવી ગયું. તે બોલ્યો, જો ક્યારે આવું થયું તો સમજી લેજે કે તે માણસ પર ભરોસો કરી શકાય છે. આ સિવાય મારા ભાઈ પર પણ નહીં અને મારા પિતાજી પર પણ નહીં. તેની વાતો સાંભળીને મારા મનમાં અજીબ જેવો ડર બેસવા લાગ્યો. મેં ગભરાઈને પૂછ્યું, તમે તો મને ડરાવી રહ્યા છો. શું કંઈક થવાનું છે? તેણે તરત મારો હાથ પંપાળતા કહ્યું, કંઈ નહીં થાય મારી જાન. હું છું ને તારી સાથે. પરેશાન ન થા. પરંતુ અમારી જૂની દુશ્મનીઓ બહુ ઊંડી છે. ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે. એટલે ઈચ્છું છું કે તું પહેલાથી જ તૈયાર રહે. મારી આંખો ભરાઈ આવી. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, જો તમને કંઈ થઈ ગયું તો હું પણ નહીં જીવી શકું. આટલું કહેતા જ હું તેને ભેટી પડી. તેણે બહુ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે આવું કંઈ નહીં થાય. પરંતુ સમજદાર લોકો મુશ્કેલી આવતા પહેલાં જ તૈયારી કરી લે છે. એટલે હું તને આ બધું જણાવી રહ્યો છું. થોડીવાર પછી તે સહેજ મલકાયો અને બોલ્યો, હવે સૌથી જરૂરી વાત, હું તને એક ચીજ શીખવવા માંગુ છું. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું? તે મારો હાથ પકડીને હવેલીની છત પર લઈ ગયો. ચારે બાજુ સન્નાટો હતો. દૂર દૂર સુધી માત્ર ખેતરો દેખાઈ રહ્યા હતા. હળવી હળવી હવા ચાલી રહી હતી. ત્યાં તેણે મારી સામે એક ચીજ રાખી. તેને જોતાં જ હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, આ તો હું નહીં કરી શકું. મેં પહેલાં ક્યારેય આવું નથી કર્યું. તે મલકાઈને બોલ્યો, એટલે જ તો શીખવી રહ્યો છું. પોતાની સુરક્ષા કરવા. સુરક્ષાનું દરેક માણસને આવડવું જોઈએ. ડર નહીં, હું તારી સાથે છું. શરૂઆતમાં મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે કદાચ હું સરખી રીતે સંભાળી પણ નહીં શકું. તે બહુ ધીરજથી મને દરેક વાત સમજાવતો રહ્યો. સાવધાની રાખવાની વાતો જણાવી અને દરેક ડગલે મારો હોંસલો વધારતો રહ્યો. તે વારંવાર કહેતો, શાબાશ, બિલકુલ આમ જ, બહુ સરસ.
એકવાર ફરી કોશિશ કર. ધીમે ધીમે મારો ડર ઓછો થવા લાગ્યો. હવે મારા હાથ પહેલાં કરતાં વધારે સ્થિર થઈ ગયા હતા. કેટલીક વાર અભ્યાસ કર્યા પછી મને ખુદ આશ્ચર્ય થયું કે હું આ બધું શીખી રહી છું. અજીતે ખુશીથી મારી તરફ જોયું અને મલકાઈને કહ્યું, જોયું, હું કહી રહ્યો હતો ને કે તું કરી લઈશ. હું પણ મલકાઈ ગઈ. ખબર નહીં કેમ હવે મારા મનમાંથી ડર લગભગ ખતમ થઈ ચૂક્યો હતો અને તેની જગ્યા આત્મવિશ્વાસે લઈ લીધી હતી. પરંતુ મારા દિલના કોઈ ખૂણામાં એક અજીબ જેવો સવાલ વારંવાર ઉઠતો રહેતો હતો. આખરે તે મને આવનારા કયા સમય માટે તૈયાર કરી રહ્યો હતો? શું ખરેખર આપણી જિંદગીમાં કોઈ બહુ મોટું તોફાન આવવાનું હતું? આ વિચારતા જ ના જાણે કેમ મારા મનમાં ફરીથી એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો. આ વાતને પૂરા 2 મહિના વીતી ચૂક્યા હતા. જિંદગી ધીમે ધીમે પોતાની રફતારથી ચાલી રહી હતી. મને લાગવા માંડ્યું હતું કે કદાચ અજીતનો તે ડર કારણ વગરનો હતો. કદાચ હવે બધું બરાબર થઈ જશે. પરંતુ કિસ્મતે અમારા માટે કંઈક બીજું જ લખી રાખ્યું હતું. એક રાત્રે અચાનક આખા ઘરમાં શોર મચી ગયો. દરવાજા ખુલવાના અને બંધ થવાના અવાજો આવવા લાગ્યા. નોકર ચાકર એક તરફથી બીજી તરફ ભાગી રહ્યા હતા. ત્યારે જ અમારા રૂમના દરવાજા પર જોર જોરથી દસ્તક થવા લાગી. અજીત તરત ઉઠીને બેસી ગયો. હું પણ ગભરાઈને જાગી ગઈ. દસ્તક સતત તેજ થતી જતી હતી. અજીતે દરવાજો ખોલ્યો તો સામે મારી સાસુ ઊભી હતી. તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેમના હાથમાં મોબાઈલ હતો. તેમણે મોબાઈલ અજીતની સામે કરતાં કહ્યું, આ સાંભળ. આના પછી તેમણે મોબાઈલમાં આવેલો એક વોઇસ મેસેજ ચલાવી દીધો. મને તે મેસેજની વાત સંભળાઈ નહીં, પરંતુ થોડી જ પળોમાં અજીતના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેની આંખોમાં ગુસ્સો સાફ ઉતરી આવ્યો. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા. મારી સાસુ ગુસ્સામાં બોલી, હજુ પણ તારી ગેરત નહીં જાગે? તું તો બસ તારી બીવીનો ગુલામ બનીને રહી ગયો છો. અજીતે એક શબ્દ પણ ન કહ્યો. તે સીધો કબાટ તરફ ગયો અને એ જ ચીજ ઉઠાવી લીધી જેનો ઉપયોગ તેને થોડા સમય પહેલાં મને શીખડાવ્યો હતો. પછી તે ઝડપથી રૂમની બહાર નીકળવા લાગ્યો. હું તરત તેની પાછળ ભાગી અને બોલી, અજીત, રોકાઈ જાઓ. પહેલાં કહો તો ખરા શું થયું છે? પરંતુ તેણે એકવાર પણ પાછું વળીને ન જોયું. તેના પગલાં સતત આગળ વધતા રહ્યા. થોડી જ પળોમાં તે મારી આંખોથી ઓझલ થઈ ગયો. હું બેબસ થઈને ત્યાં જ ઊભી રહી ગઈ. મારી સાસુ હજુ પણ દરવાજા પાસે ઊભી હતી. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું છે? કંઈ થયું છે શું? તેમણે કડક અવાજમાં કહ્યું, ચૂપચાપ રૂમમાં બેસી જા. આ બધું તારી સમજની બહાર છે. મારી પાસે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હું પાછી રૂમમાં આવી ગઈ. ઘણીવાર પછી આખા ઘરમાં રડવા કકડવાના અવાજો ગૂંજવા લાગ્યા. તે અવાજો આજે પણ મારા કાનોમાં ગૂંજે છે. દરેક તરફ ચીખ પોકાર મચેલી હતી. નોકરો આમ તેમ ભાગી રહ્યા હતા, પરંતુ કોઈ મને કંઈ જ જણાવી નહોતું રહ્યું. લગભગ સવાર થવાની હતી જ્યારે ધીમે ધીમે સચ્ચાઈ સામે આવવા લાગી. ખબર પડી કે બંને પરિવારોની વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો અને તેનું કારણ કબીર બન્યો હતો. તેણે બીજા પરિવારના એક છોકરા સાથે બહુ મોટી બદતમીજી કરી દીધી હતી. વાત એટલી વધી ગઈ કે બીજા પરિવારના લોકો કબીરને પોતાની સાથે લઈ ગયા. તેઓ તેને પાછો મોકલવા તૈયાર નહોતા. આ ખબર મળતાં જ અજીત પોતાના ભાઈને પાછો લાવવા માટે ત્યાં જતો રહ્યો હતો. પરંતુ ત્યાં પહેલાંથી જ ગુસ્સો પોતાના ચરમ પર હતો. વિપિનકુમાર, જે અજીતથી લગભગ 10 વર્ષ મોટો હતો અને સંબંધમાં તેનો પિતરાઈ ભાઈ પણ લાગતો હતો, બહુ ગુસ્સામાં હતો. તેનું કહેવું હતું કે કબીરે તેમના પરિવારની ઇજ્જત પર હાથ નાખવાની કોશિશ કરી હતી. બસ આ જ વાતે બંને પરિવારો વચ્ચેની જૂની દુશ્મનીને ફરીથી ભડકાવી દીધી. બહુ વાર સુધી હાલત બગડેલી રહી. આખરે કબીર તો પાછો આવી ગયો, પરંતુ અજીત પાછો ન આવી શક્યો. તેની સાથે એવો અત્યાચાર થયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એટલું જ નહીં, તેમણે તેની આખરી નિશાની પણ પાછી ન કરી. માત્ર એક સંદેશ મોકલી દીધો કે તમે લોકો તેને આખરી વાર પણ નહીં જોઈ શકો. તેના અંતિમ સંસ્કાર પણ તમારે ત્યાં તો નહીં થાય. આ સાંભળતા જ આખી હવેલીમાં સન્નાટો છવાઈ ગયો. બધા જાણતા હતા કે અસલી નિશાનો અજીત જ હતો. તે પરિવારનો સૌથી મોટો દીકરો હતો, સૌથી સમજદાર હતો અને આગળ ચાલીને આખા પરિવારની જવાબદારી તેને જ સંભાળવાની હતી. એટલે વાર ત્યાં જ કરવામાં આવ્યો જ્યાં સૌથી વધારે દર્દ પહોંચી શકે. જેવી જ આ ખબર મારા કાનો સુધી પહોંચી, મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. તેના પછી મને કંઈ યાદ નથી. જ્યારે ફરી મારી આંખ ખુલી તો પૂરા 10 દિવસ વીતી ચૂક્યા હતા. હું હજુ પૂરી રીતે ભાનમાં પણ નહોતી આવી કે અચાનક કોઈએ મારા ચહેરા પર ઠંડુ પાણી ફેંક્યું. હું ગભરાઈને બેઠી થઈ ગઈ. સામે મારી સાસુ ઊભી હતી. તેમની આંખોમાં દુઃખથી વધારે ગુસ્સો હતો. તેમણે મને ઘૂરતા કહ્યું કે તું મનહૂસ છે. તારા કારણે મારો દીકરો જતો રહ્યો. હું કંઈ કહેવા જ જઈ રહી હતી કે તેમણે મને જોરથી ધક્કો આપી દીધો. હું જમીન પર પડી ગઈ. તે દિવસ પછી મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. તે ઘરમાં મને વહુ નહીં પરંતુ બોજ સમજવામાં આવવા લાગી. મને તે ઘરની વહુ નહીં પરંતુ નોકરાણી બનાવી દેવામાં આવી. મારા રૂમમાંથી મારો બધો સામાન હટાવી લેવામાં આવ્યો. મારા કપડાં, મારી જરૂરિયાતની વસ્તુઓ, ત્યાં સુધી કે અજીતની આપેલી નાની યાદો પણ મારી પાસેથી છીનવી લેવામાં આવી. પછી મને ઘરના એક નાના એવા સ્ટોર જેવા રૂમમાં રહેવા માટે મોકલી દેવામાં આવી. તે રૂમ એટલો નાનો અને સાંકડો હતો
કે તેમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો હતો. દરરોજ મારી સાસુ મને ટોણા મારતી, નાની નાની વાતો પર ખીજવાતી, ક્યારેક ધક્કો આપી દેતી તો ક્યારેક બધાની સામે મારી બેઇજ્જતી કરતી. હું ચૂપચાપ બધું જ સહન કરતી રહી. બીજી તરફ કબીર પણ બહુ મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યો હતો. તે ઝઘડા દરમિયાન બીજા પરિવારનો એક માણસ પણ પોતાનો જીવ ગુમાવી બેઠો હતો. આ જ કારણે કબીરની ધરપકડ કરવામાં આવી. તેની સામે કેસ ચાલી રહ્યો હતો. દરેક પસાર થતા દિવસની સાથે આ ખતરો વધતો જઈ રહ્યો હતો કે ક્યાંક તેને આજીવન કેદ અથવા તેનાથી પણ મોટી સજા ન થઈ જાય. મારા સસરા આદર્શ રાઠોડ, જે ક્યારેક આખા વિસ્તારમાં પોતાના રૂઆબ અને તાકાત માટે જાણીતા હતા, આજે પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. એક દીકરો હંમેશા માટે તેમનાથી વિખૂટો પડી ગયો હતો અને બીજો કાનૂની મુસીબતોમાં ઘેરાયેલો હતો. તેમના ચહેરા પરથી બધો ઘમંડ અને રોફ ખતમ થઈ ચૂક્યો હતો. ત્યારે મને પહેલીવાર અહેસાસ થયો કે સંતાનનું દુઃખ એવો જખમો હોય છે જેને દુનિયાની કોઈ તાકાત નથી ભરી શકતી. ધીમે ધીમે મને તે પરિવારની જૂની કહાની સમજ આવવા લાગી. આ માત્ર આપસી દુશ્મની નહોતી, પરંતુ કેટલીય પેઢીઓથી ચાલ્યો આવતો હિસાબ હતો. વાત પુશ્તેની હવેલી અને સેંકડો વીઘા જમીનના ભાગલાની હતી. જે હવેલીમાં અમે રહેતા હતા તે ક્યારેય આખા પરિવારની સહિયારી હવેલી હોતી હતી. એક સમય એવો હતો જ્યારે બંને પરિવારો એક જ છત નીચે રહેતા હતા. પરંતુ ધીમે ધીમે હાલત બદલાઈ ગઈ. સંબંધોની જગ્યા નફરતે લઈ લીધી. એક પરિવારે તાકાતના જોરે હવેલી પર કબજો કરી લીધો અને બીજા પરિવારને ત્યાંથી નીકળવું પડ્યું. તે સમયે અજીત અને વિપિનકુમાર બંને જ બહુ નાના હતા. તેમની પાસે ન તો તાકાત હતી અને ન તો પોતાની વાત માનવાની હેસિયત. સમય વીતતો ગયો. બીજા પરિવારના છોકરાઓ પણ મોટા થઈ ગયા. તેમના હાથોમાં પણ તાકાત આવી ગઈ અને પછી તેમણે વર્ષો જૂનો બદલો લેવાનું શરૂ કરી દીધું. તે દુશ્મનીએ ના જાણે કેટલા ઘર ઉજાડી દીધા હતા. મારી જિંદગી પણ તે દુશ્મનીનો ભાગ બની ચૂકી હતી. મારી સાસુનો બધો ગુસ્સો હવે મારા પર નીકળતો હતો. ક્યારેક કડવી વાતો સંભળાવતી, ક્યારેક ધક્કો આપી દેતી તો ક્યારેક નાની એવી ભૂલ પર પણ સજા આપી દેતી. મારા શરીર પર જગ્યાએ જગ્યાએ ઈજાના નિશાન પડી ચૂક્યા હતા. છતાં પણ હું ચૂપચાપ બધું સહન કરી રહી હતી. ઘણીવાર મારું મન કરતું કે પોતાની દાદી પાસે જતી રહું, પરંતુ મને જવાની પરવાનગી નહોતી. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું કે મને મારી દાદી પાસે જવા દો, હું થોડા દિવસ પછી પાછી આવી જઈશ. મારી સાસુએ કડક અવાજમાં જવાબ આપ્યો કે આ ક્યારેય નહીં થઈ શકે. હવે તું તારો અંતિમ શ્વાસ પણ આ જ હવેલીમાં લઈશ. તેમની વાત સાંભળીને મારી બચી ખુચી આશા પણ તૂટી ગઈ. રાત્રે મને અજીતની બહુ યાદ આવતી. હું તેની આપેલી વીંટીને મોડે સુધી જોતી રહેતી. તેનું આપેલું કવર છાતીએ લગાવીને બેસી જતી. મારા મનમાં બસ એક જ વાતનો અફસોસ રહેતો કે હું તેને ધરાઈને જોઈ પણ નહોતી શકી. તે આટલી જલ્દી મારી જિંદગીમાંથી જતો રહ્યો. મારા દિલ પર શું વીતી રહી હતી આ માત્ર હું જાણતી હતી. મારા દર્દને સમજવાવાળું હવે આ દુનિયામાં કોઈ નહોતું બચ્યું. એક દિવસ હવેલીમાં ફરીથી બેચેની ફેલાઈ ગઈ. મારા સસરા આદર્શ રાઠોડ પરેશાન થઈને આમ તેમ આંટા મારી રહ્યા હતા. મારી સાસુ વારંવાર એક જ વાત દોહરાવી રહી હતી કે તેમનાથી વાત કરી લો, કોઈ રીતે તેમને સમજાવી દો કે તેઓ કેસ પાછો ખેંચી લે. ઓછામાં ઓછું આપણો એક દીકરો તો બચી જાય. પરંતુ મારા સસરા આદર્શ રાઠોડ પોતાની જીદ પર અડેલા હતા. તેમણે કડક અવાજમાં કહ્યું કે હું તે લોકોની સામે ક્યારેય નહીં ઝૂકું, ભલે ગમે તે થઈ જાય. વધુ રાત કેરી થતી ચાલી ગઈ. અચાનક હવેલીના મુખ્ય દરવાજા પર ઘણી ગાડીઓના ઊભા રહેવાનો અવાજ આવ્યો. થોડી જ પળ પછી ભારે પગલાઓની આહટ પાસે આવવા લાગી. ઘરના બધા લોકો એકદમ ખામોશ થઈ ગયા. દરવાજો ખુલ્યો. ઘણા સુરક્ષાકર્મીઓની વચ્ચે એક લાંબો પહોળો માણસ અંદર આવ્યો. તેને મેં પહેલીવાર જોયો હતો. હું તેને ઓળખતી નહોતી. તેની પહેલી જ નજર મારા પર પડી. મારા ચહેરા પર પડેલા ઈજાના નિશાન કદાચ તેની નજરોથી છુપાઈ ન શક્યા. મેં તરત મારો ચહેરો દુપટ્ટાથી ઢાંકી લીધો. તે કંઈ પણ બોલ્યા વગર આગળ વધ્યો અને સામે બેસી ગયો. આખો રૂમ ખામોશ હતો. કોઈનામાં કંઈ બોલવાની હિંમત નહોતી. થોડી પળ પછી તેને ચૂપી તોડતા કહ્યું કે હું કેસ પાછો ખેંચી શકું છું. આ સાંભળતા જ બધાની નજરો તેની તરફ ઉઠી ગઈ. પછી તેણે કહ્યું કે પરંતુ મારી બે શરતો છે. મારા સસરા ચૂપ રહ્યા. મારી સાસુથી રહેવાયું નહીં. તેમણે તરત પૂછ્યું, શું શરતો છે? તે બોલ્યો, પહેલી શરત આ છે કે તમે લોકો આ બાપદાદાની હવેલી હંમેશા માટે છોડી દો. જમીન અને બાકી મિલકત પોતાની પાસે રાખી લો. પરંતુ આ હવેલી અમારા પિતાનો હક હતી. હવે આમાં અમારો પરિવાર રહેશે, તમે લોકો નહીં. મારી સાસુએ મોડું કર્યા વગર કહ્યું, અમને મંજૂર છે. તેણે થોડી પળ ચૂપ રહીને મારી તરફ જોયું. પછી બોલ્યો, બીજી શરત આ છે કે કાવ્યા મારી સાથે જશે. સવારે હું આને પાછી મોકલી દઈશ. બસ આટલું જ. આખા રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો, જાણે સમય જ રોકાઈ ગયો હોય. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું તરત મારી સાસુની સામે જોઈને ઊભી રહી ગઈ. મને પૂરો વિશ્વાસ હતો કે તે સાફ ના પાડી દેશે, પરંતુ તેમણે એક પળ પણ વિચાર્યા વગર કહ્યું, આ શરત પણ મંજૂર છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું રડતા રડતા તેમની સામે હાથ જોડીને બોલી, ના, હું ક્યાંય નહીં જાઉં. હું તમારા દીકરાની પત્ની છું.
તમે લોકો મારી સાથે આવું કેવી રીતે કરી શકો છો? પરંતુ મારો અવાજ જાણે દિવાલો સાથે ટકરાઈને પાછો ફરી રહ્યો હતો. કોઈના ચહેરા પર દયાનો એક ભાવ પણ નહોતો. કેટલાક સુરક્ષાકર્મીઓ આગળ વધ્યા. તેમણે મને સંભાળતા બહારની તરફ લઈ જવાનું શરૂ કરી દીધું. હું સતત રડતી રહી. વારંવાર પાછું વળીને તે હવેલીને જોતી રહી, જ્યાં મારી બધી ખુશીઓ દફન થઈ ચૂકી હતી. થોડીવાર પછી ગાડી એક બીજી હવેલીની સામે જઈને ઊભી રહી. તે હવેલી પણ બહુ મોટી હતી, પરંતુ તેનું વાતાવરણ પહેલી હવેલીથી બિલકુલ અલગ હતું. ચારે બાજુ ગાઢ સન્નાટો હતો. મને અંદર લઈ જવામાં આવી. તે સીધો મને એક મોટા અને સાફ-સુથરા રૂમમાં લઈ ગયો. હું ચૂપચાપ પથારીના કિનારે બેસી ગઈ. તેણે માત્ર એટલું જ કહ્યું, "આરામથી બેસ." તેણે પથારી તરફ ઈશારો કર્યો હતો. તે પળે મારા મનમાં ઘણા પ્રકારના ડર ઉઠવા લાગ્યા. હું સમજી નહોતી પાઈ રહી કે હવે આગળ શું થવાનું છે. પછી તેણે શાંત અવાજમાં કહ્યું, "ડર નહીં. અહીં કોઈ તને પરેશાન નહીં કરે." આટલું કહીને તે રૂમના બીજા ખૂણામાં જતો રહ્યો. હું આશ્ચર્યથી તેને જોતી જ રહી ગઈ. મારા મનમાં એક જ સવાલ વારંવાર ઘૂમી રહ્યો હતો, આખરે આ માણસ મને અહીં કેમ લઈને આવ્યો છે? મારા દિલમાં અજીબ એવી ગૂંચવણ ચાલી રહી હતી. ડર પણ હતો, નફરત પણ હતી અને ઉલઝન પણ. મેં ઘણીવાર આખા રૂમને ધ્યાનથી જોયો. કદાચ ક્યાંયથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળી જાય, પરંતુ ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નહોતો. આખરે હું મારા આંસુ રોકી ન શકી. "અજીત, ક્યાં છો તમે? તમારી કાવ્ય બહુ મોટી મુસીબતમાં છે. જો ક્યાંય મારો અવાજ સાંભળી શકતા હોવ તો એકવાર મારી પાસે આવી જાઓ." પરંતુ બીજી જ પળે મને ખુદને મારી વાત યાદ આવી ગઈ. અજીત તો હવે આ દુનિયામાં હતો જ નહીં. રૂમની ખામોશી પહેલાં કરતાં પણ વધારે ગાઢ થઈ ગઈ. પછી અચાનક રૂમની લાઇટ બંધ કરી દેવામાં આવી. હું એકદમ ગભરાઈ ગઈ. તે ધીમા અવાજમાં બોલ્યો, "કોઈ અવાજ ન કરતી. બહાર કોઈ છે." હું વિચારવા લાગી કે આ આખરે કોનાથી ડરી રહ્યો છે? આ તો તેની પોતાની હવેલી છે. શું આ મને બધાથી છુપાવીને રાખી રહ્યો છે? પરંતુ જો આવું છે, તો પછી આખરે કેમ? થોડી પળ પછી તેણે ફરીથી લાઇટ ચાલુ કરી દીધી અને સામે રાખેલા સોફા પર બેસી ગયો. મને હજુ પણ ડર લાગી રહ્યો હતો. તેણે શાંત અવાજમાં કહ્યું, "તારે ડરવાની જરૂર નથી." હું ઘણીવાર સુધી ચૂપચાપ તેને જોતી રહી. આખરે મારા મનમાં જમા થયેલા બધા સવાલો હોઠો સુધી આવી જ ગયા. તે થોડીવાર સુધી ચૂપ બેઠો રહ્યો. પછી મારી તરફ જોઈને ધીમેથી બોલ્યો, "પહેલાં મારી પૂરી વાત ધ્યાનથી સાંભળી લે." હું ચૂપ થઈ ગઈ. તે બોલ્યો, "જ્યારે બે રાજ્યોની વચ્ચે યુદ્ધ થાય છે, તો બંને તરફ કેટલાક એવા લોકો પણ હોય છે જે તે લડાઈને ખતમ કરવા માંગતા હોય છે. આપણી કહાની પણ કંઈક એવી જ છે. આ ખાનદાનની દુશ્મની આજની નથી, પૂરા 25 વર્ષ જૂની છે. બંને પરિવારોમાં નફરત પેઢી દર પેઢી વધતી જઈ રહી છે. પરંતુ બંને પરિવારમાં એક એવો માણસ પણ હતો જે આ બધું ખતમ કરવા માંગતો હતો. તારે પરિવારમાં અજીત અને અમારા પરિવારમાં હું." તેણે ઊંડો શ્વાસ લીધો. પછી બોલ્યો, "મારા પિતા ઘણા વર્ષોથી પથારીવશ છે. હવે તેમની જિંદગી પણ અંતિમ પડાવ પર છે. પરંતુ તેમના દિલમાંથી નફરત આજ સુધી ખતમ નથી થઈ. આજે પણ તેઓ એ જ કહે છે કે બદલો લો, હવેલી પાછી લો, કોઈને માફ ન કરો." હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી. તેણે નજરો ઝુકાવીને કહ્યું, "તે રાત્રે અજીત અહીં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. કબીરની ભૂલે બંને પરિવારો વચ્ચે લાગેલી આગને વધારે ભડકાવી દીધી હતી. તેના પછી જે થયું, તેણે બધું જ બદલી નાખ્યું." પછી તેણે મારી તરફ જોતાં કહ્યું, "હવે તે હવેલી અમારી પાસે રહેશે અને કબીર પણ પોતાની ભૂલની સજાથી પૂરી રીતે બચી નહીં શકે. હું ઇન્સાફ પર વિશ્વાસ કરું છું. જે ભૂલ કરશે તેને તેનું પરિણામ પણ ભોગવવું જ પડશે." થોડી પળ રોકાઈને તેણે કહ્યું, "અને રહી વાત તારી, તો બહાર એક ગાડી ઊભી છે. તેમાં બેસી જા અને અહીંથી ચાલી જા." હું આશ્ચર્યથી તેને જોવા લાગી. મેં પૂછ્યું, "તે ગાડી મને ક્યાં લઈ જશે?" તે બોલ્યો, "ત્યાં પહોંચીને તને ખુદ ખબર પડી જશે." મેં કડક અવાજમાં કહ્યું, "હું તમારા લોકો પર ભરોસો કેમ કરું? તમે લોકો અમારા દુશ્મન છો." મારી વાત સાંભળીને તે સહેજ મલકાયો. તે બોલ્યો, "તારી વાત બિલકુલ સાચી છે. આખરે તું મારા પર ભરોસો કેમ કરીશ?" આટલું કહીને તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. જ્યારે તેણે પોતાની મુઠ્ઠી ખોલી, તો મારો શ્વાસ જાણે થંભી ગયો. તેની હથેળી પર અજીતની તેજ સોનાની વીંટી રાખેલી હતી, જેમાં કાળો પથ્થર જડેલો હતો. તેની આંખો ભરાઈ આવી. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, આ તો અજીતની વીંટી છે." તેણે ચૂપચાપ માથું હલાવી દીધું. તે જ પળે મારા કાનોમાં અજીતની કહેલી વાત ગૂંજવા લાગી, "માત્ર તે જ માણસ પર ભરોસો કરજે, જેની પાસે મારી આ વીંટી હોય." હું ધ્રુજતા હાથોથી વીંટીને જોવા લાગી. ત્યારે મારી નજર તેના પર લાગેલા લાલ ડાઘાઓ પર પડી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં ગુસ્સા અને ડરથી કહ્યું, "તે આ વીંટી અજીતના હાથમાંથી ઉતારી છે. તું મને દગો આપવાની કોશિશ કરી રહ્યો છે." મેં તરત પાસે રાખેલી તે જ ચીજ ઉઠાવી લીધી, જેને ચલાવવાનું અજીતે મને શીખવ્યું હતું. તે થોડી પળ સુધી શાંત બેઠો રહ્યો. પછી બિલકુલ સુકૂન ભરેલા અવાજમાં બોલ્યો, "આની જરૂર નથી. આને પાછી રાખી દે અને એકવાર વિચાર. જો મારો ઈરાદો તને દગો આપવાનો હોત, તો હું આ વીંટી તને પાછી જ કેમ આપત?" તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. સાચું તો એ હતું કે આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નહોતો. તેને કેવી રીતે ખબર હોઈ શકે કે આ વીંટી સાથે મારી અને અજીતની એક ખાસ યાદ જોડાયેલી છે? અથવા તો અજીતે તેને અમારા ભરોસાની નિશાની બનાવી હતી?
તેણે ધીમેથી વીંટી મારી હથેળી પર રાખી દીધી. પછી દરવાજા તરફ ઈશારો કરતા બોલ્યો, બહાર ગાડી ઊભી છે, તેમાં બેસી જા, તે તને તારી મંજિલ સુધી પહોંચાડી દેશે. દરવાજા સુધી પહોંચીને તે એક પળ માટે રોકાયો. પછી મારી તરફ જોઈને બોલ્યો, એક વાત હંમેશા યાદ રાખજે, જો તને ક્યારેય સંતાન થાય તો તેને નફરત, દુશ્મની અને બદલો લેવાનું ક્યારેય ન શીખવજે. આ જ 3 ચીજો પેઢીઓને બરબાદ કરી દે છે. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મારા મનમાં બસ એક જ ખ્યાલ આવ્યો, મને સંતાન કેવી રીતે થશે? મારી જિંદગી તો તે જ દિવસે ખતમ થઈ ગઈ હતી, જે દિવસે અજીત મારાથી હંમેશા માટે વિખૂટો પડી ગયો હતો. તેણે ધીમેથી કહ્યું કે જે રાત્રે તે દરવાજો ખોલ્યો હતો તે જ સમયે મેં તને જોઈ લીધી હતી. મને સમજમાં આવી ગયું હતું કે તારી સાથે પણ બહુ અન્યાય થઈ રહ્યો હતો. ચિંતા ન કર, બધું બરાબર થઈ જશે. તે જાતે મને બહાર સુધી મૂકવા આવ્યો. બહાર એક મોટી ગાડી ઊભી હતી. એક વૃદ્ધ ડ્રાઈવર ચૂપચાપ મારો ઇંતજાર કરી રહ્યો હતો. તેણે પાછળનો દરવાજો ખોલ્યો. હું અંદર જઈને બેસી ગઈ. ગાડી ધીમે ધીમે હવેલીથી દૂર નીકળવા લાગી. થોડીવાર પછી મારી નજર બાજુમાં રાખેલા એક મોટા બેગ પર પડી. મેં બેગ ખોલ્યું તો મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેની અંદર નોટોની થપ્પીઓથી ભરેલી હતી. મેં મારી જિંદગીમાં ક્યારેય એકસાથે આટલી મોટી રકમ નહોતી જોઈ. પરંતુ મારું આશ્ચર્ય હજુ ખતમ નહોતું થયું. બેગની અંદર એક બીજી ચીજ પણ રાખેલી હતી. તે એ જ કવર હતું જે અજીતે લગ્ન પછી મને આપતા કહ્યું હતું, આને ત્યારે જ ખોલજે જ્યારે તું બહુ મોટી મુસીબતમાં હોય અને હું તારી પાસે ન હોઉં. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું બસ એ જ વિચારતી રહી ગઈ, આખરે આ કવર અહીં કેવી રીતે પહોંચ્યું? મેં તરત કવર ખોલી લીધું. તેની અંદર એક ચાવી હતી અને એક નાનકડો પત્ર. તેમાં માત્ર એટલું જ લખેલું હતું, કાવ્યા, આ સરનામા પર પહોંચી જજે, બાકી બધું બરાબર થઈ જશે. નીચે એક શહેરના પોસ્ટ વિસ્તારનું સરનામું લખેલું હતું. મેં તે કાગળ ચૂપચાપ ડ્રાઈવરને આપી દીધો. તેણે એક નજર સરનામું જોયું. કંઈ પણ કહ્યા વગર તેણે ગાડી તે દિશામાં વાળી દીધી. ઘણા કલાકોની સફર પછી આસમાનમાં હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો. સવાર થવાની હતી. ગાડી એક સુંદર બંગલાની સામે જઈને ઊભી રહી. ડ્રાઈવરે મારો સામાન અંદર રાખી દીધો. ગાડીની ચાવી પણ ટેબલ પર રાખી દીધી. પછી કંઈ પણ બોલ્યા વગર પાછો જતો રહ્યો. હું થોડીવાર દરવાજાની સામે ઊભી રહી. પછી કવરમાં રાખેલી ચાવી કાઢી અને દરવાજો ખોલી દીધો. અંદરની દરેક ચીજ વ્યવસ્થિત રીતે સજાવેલી હતી. ફર્નિચર, પડદા, વાસણો, કપડાં, બધું જ એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ હજુ સુધી અહીં રહેતું હોય. તે જ પળે મને અહેસાસ થયો, અજીતે કદાચ બહુ પહેલાં જ મારા ભવિષ્યની વ્યવસ્થા કરી દીધી હતી. હું સોફા પર બેસી ગઈ. એક હાથમાં તેની વીંટી હતી અને બીજામાં તે પત્ર. મારા આંસુ રોકાવાનું જ નામ નહોતા લઈ રહ્યા. ત્યારે જ અચાનક મને મારી પાછળ કોઈની હાજરીનો અહેસાસ થયો. કોઈએ ધીમેથી મારા ખભા પર હાથ રાખ્યો. હું ગભરાઈને પલટી અને બીજી જ પળે મારો શ્વાસ જાણે થંભી ગયો. મારી સામે અજીત ઊભો હતો. હું થોડી પળ સુધી બસ તેને જોતી રહી ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. બીજી પળે હું પાગલોની જેમ તેની તરફ ભાગી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું તેને વળગી પડી અને રડતા રડતા બોલી, તમે તમે જીવતા છો? તમે ક્યાં જતા રહ્યા હતા? અને આ બધું શું છે? તેણે બહુ પ્રેમથી મને સંભાળી, મને સોફા પર બેસાડી અને પાણીનો ગ્લાસ મારી તરફ લંબાવ્યો. મેં થોડા ઘૂંટડા પાણી પીધું. તેણે મારી તરફ જોયું, ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, બધું જણાવું છું. મને હજુ પણ મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું વારંવાર તેનો ચહેરો જોતી, ક્યારેક તેના હાથોને અડતી, ક્યારેક તેની આંખોમાં જોતી. મારું દિલ માની જ નહોતું રહ્યું કે તે ખરેખર મારી સામે જિંદા ઊભો છે. મારા આંસુ સતત વહી રહ્યા હતા. તેણે મારા આંસુ લૂછ્યા. પછી મારા બંને હાથ પોતાના હાથોમાં લઈને મારી સામે બેસી ગયો. ધીમેથી બોલ્યો, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હું ચૂપચાપ તેની તરફ જોવા લાગી. તે બોલ્યો, વિપિનકુમાર મારો બાળપણનો મિત્ર પણ છે અને મારો પિતરાઈ ભાઈ પણ છે. અમે બંને હંમેશાથી એકબીજાના દુશ્મન નહોતા. અમારા બંને પરિવારો વચ્ચે દુશ્મની શરૂ પણ થઈ ગઈ હતી. ત્યારે પણ અમે બંને ક્યારેક ક્યારેક છુપાઈને મળી લેતા હતા. અમારા બંનેની હંમેશા એક જ ઈચ્છા હતી કે કોઈ રીતે આ દુશ્મની ખતમ થઈ જાય. પરંતુ અમારા ચાહવાથી કંઈ ન થયું. નફરત વધતી ગઈ અને હાલત પહેલાં કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો. પછી તે રાતની વાત જણાવવા લાગ્યો. જે રાત્રે હું ત્યાં પહોંચ્યો, ત્યાં સુધીમાં કબીર બહુ મોટી ભૂલ કરી ચૂક્યો હતો. મામલો એટલો વધી ચૂક્યો હતો કે જો તે સમયે કોઈએ સમજદારી ન બતાવી હોત તો કદાચ બંને પરિવારો હંમેશા માટે બરબાદ થઈ જાત. વિપિનના પોતાના ઘરવાળા મારા સખત વિરોધમાં હતા. જો તેમને મોકો મળ્યો હોત તો તેઓ મને ક્યારેય જિંદા ન છોડત. પરંતુ વિપિને મને બધાથી છુપાવી લીધો. તેણે બધાને એ જ વિશ્વાસ અપાવી દીધો કે હું હવે આ દુનિયામાં નથી રહ્યો. તે એક જ નિર્ણયે મારો જીવ બચાવી લીધો. હું આશ્ચર્યથી તેની તરફ જોતી જ રહી ગઈ. પછી તે સહેજ મલકાયો અને બોલ્યો, તેના પછી અમે બંનેએ મળીને એક યોજના બનાવી. મેં તેને કહ્યું કે ગમે તેમ કરીને તને પણ ત્યાંથી નીકાળી લે. તે મલકાઈને મારી આંખોમાં જોતા બોલ્યો, અને જો તેણે પોતાનું કહેલું પૂરું કરી દીધું અને આજે તું મારી પાસે છો. મેં કંઈ પણ વિચાર્યા વગર તેનો હાથ કસીને પકડી લીધો. પછી તેણે આખા રૂમ તરફ ઈશારો કરતાં કહ્યું, આ ઘર જોઈ રહી છો? આ મારું પોતાનું ઘર છે. આને મેં બહુ પહેલાં બનાવડાવ્યું હતું.
મારી હંમેશાથી ઈચ્છા હતી કે એક દિવસ આપણે બંને અહીં આવીને આપણી નવી જિંદગી શરૂ કરીશું. મને ક્યાં ખબર હતી કે તે દિવસ આ રીતે આવશે. મેં ચારે બાજુ નજર દોડાવી. હવે મને દરેક વાત સમજાવા લાગી હતી. એટલે જ ઘરનો એક એક સામાન પહેલાથી રાખેલો હતો. આ જ કારણે તે કવરમાં આ ઘરની ચાવી હતી. એટલે જ બધું પહેલાથી જ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. અજીત ફરી બોલ્યો, મા પિતાજીના હાથમાંથી આવેલી ચોક્કસ જતી રહેશે, પરંતુ કદાચ આજ તેમના માટે સારું હશે. ક્યારેક ક્યારેક માણસનો ઘમંડ તૂટવો પણ જરૂરી હોય છે. કબીરે જે કર્યું તેને સજા તેને ચોક્કસ મળવી જોઈએ. ભૂલ કરવાવાળાને પોતાની ભૂલનો અહેસાસ થવો જ જોઈએ. અને જ્યાં સુધી મા પિતાજીની વાત છે, હું ધીમે ધીમે તેમને પણ જણાવી દઈશ કે હું જિંદા છું. હું નથી ઈચ્છતો કે તેઓ આખી જિંદગી આ જ દુઃખમાં જીવતા રહે, પરંતુ અત્યારે નહીં. અત્યારે સાચો સમય નથી. આપણે થોડો સમય ચૂપ રહેવું પડશે. પછી તેણે મલકાઈને મારી તરફ જોયું. હવે આપણે બંને એક નવી ઓળખ સાથે આપણી જિંદગી જીવીશું. કોઈ આપણને શોધી નહીં શકે. હવે આજ આપણું ઘર છે અને આજ આપણી દુનિયા. હું મારા આંસુ ફરી ન રોકી શકી. હું આગળ વધી અને તેને કસીને ગળે લગાવી લીધો. ક્યારેક હસતી, ક્યારેક રડી પડતી, ક્યારેક તેનો ચહેરો જોતી, તો ક્યારેક તેનો હાથ પોતાના હાથમાં લઈ લેતી. વારંવાર મને એ જ લાગતું કે કદાચ હું કોઈ સપનું જોઈ રહી છું. તેણે મલકાઈને મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, તે આ વિચારી પણ કેવી રીતે લીધું કે હું તને છોડીને જતો રહીશ? મેં ભીની આંખોથી તેની તરફ જોયું. તે મલકાતા બોલ્યો, હું હંમેશા તારી સાથે છું. તેની આ વાત સાંભળતા જ મારા દિલનો વર્ષોનો બોજ જાણે એક પળમાં ઉતરી ગયો. તે દિવસ પછી અમારી જિંદગીનો એક નવો સફર શરૂ થયો. અમે નફરતની જગ્યાએ પ્રેમને પસંદ કર્યો. બદલાની જગ્યાએ માફીને અને ડરની જગ્યાએ આશાને. એક દિવસ અજીતે મને કહ્યું, જે રીતે મારા માતા પિતાએ તને તે લોકોના હવાલે કરી દીધી હતી, તેના પછી મારું મન તેમને મળવાનું નથી કરતું. જે દિવસે તેમણે તારી ઇજ્જતની રક્ષા કરવી જોઈતી હતી, તે જ દિવસે તેમણે તારો સાથ છોડી દીધો. હું તેની વાત સાંભળીને ચૂપ રહી. હું જાણતી હતી કે તેના મનનું આ દર્દ બહુ ઊંડું હતું, પરંતુ મને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ સમય દરેક ઘા ભરી દેશે અને બંને પરિવારો વચ્ચે વર્ષોથી ચાલી આવતી નફરત પણ હંમેશા માટે ખતમ થઈ જશે. આ કહાની શીખવે છે કે સાચો પ્રેમ, વિશ્વાસ અને ઇન્સાનિયત નફરત, બદલા અને અહંકારથી હંમેશા મોટા હોય છે. બદલાની આગ પેઢીઓને બરબાદ કરી દે છે, જ્યારે પ્રેમ, સન્માન અને સમાજ સંબંધો અને જિંદગીને સાચા અર્થમાં સાચવે છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપી દો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતો રહું. આ કહાની પૂરી રીતે કાલ્પનિક છે. આમાં બતાવવામાં આવેલા બધા પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદ માત્ર મનોરંજનના ઉદ્દેશ્યથી રચવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, ઘટના, સ્થાન કે સમુદાય સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ સમજવામાં આવે. ધન્યવાદ.